નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે તેના લઈને. નરાધમો હવે તો હદ કરી. ભરૂચની ઘટના સામે આવી છે. 10 વર્ષની જે દીકરી હતી, 2 મહિના સુધી જે દુષ્કર્મ કર્યું, ત્યારબાદ એમ કહેવાય ને કે વિકૃતતાની જે હદ પાર કરી દીધી હોય ને તે પરિસ્થિતિ સામે આવી છે. અને પણ 10 વર્ષની દીકરી. દિલ્હી નિર્ભયા કેસની જે આપણે અત્યાર સુધી ચર્ચા કરી છે, જોયો પણ છે, અને એમ કહેવાય ને કે ત્યારબાદ ઘણી બધી બાબતો પર ચર્ચા પણ થઈ છે કે આ બધી ઘટનાઓને હવે રોકવી કેવી રીતે. પણ એમ કહેવાય ને કે આ નરાધમોને હવે રોકવા કેવી રીતે ને તે સૌથી પહેલો સવાલ છે. ગુજરાત પોલીસ એમ કહે છે કે મહિલાઓ સુરક્ષિત છે, દાવાઓ કરવામાં આવે છે, પણ જો આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવતી હોય તો આ સુરક્ષાના દાવા કયા છે, કયા પ્રમાણે અત્યારે તો આ દાવા કરવામાં આવી રહ્યા છે. 10 વર્ષની દીકરી પણ અત્યારે જો સુરક્ષિત ન હોય તો આ દાવા કેટલા પોકળ સાબિત થાય છે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અને બીજી એક બાબત આમાં એ પણ કે આબરૂની બીકે મા બાપ દ્વારા FIR પણ દાખલ કરવામાં નથી આવી તેવી બાબત સામે આવી છે. આ તો આજુબાજુના દરેક લોકોએ કહ્યું અને ત્યારબાદ આ મામલો સામે આવ્યો તો સામેથી પોલીસ દ્વારા તપાસ હવે હાથ ધરવામાં આવી. 10 વર્ષની દીકરીની જે અત્યારે પરિસ્થિતિ બહુ જ ક્રિટિકલ છે તેવી બાબત પણ સામે આવી છે. એમ કહેવાય કે રાજકારણ તો આપણે પછી એની ઉપર તો વાત કરવી છે, પણ આ જે નરાધમ છે હવે તેને એમ કહેવાય ને કે જે ફાંસીની સજા નહીં પરંતુ એ પ્રકારની સજા આપવી જોઈએ, ઉદાહરણરૂપ કાર્યવાહી તેની ઉપર થવી જોઈએ કે અન્ય કોઈ પણ વ્યક્તિ વિચાર કરે. સૌથી પહેલાં તો આ બાબત સાંખી લેવા જેવી નથી. આ મુદ્દા ઉપર મારે ચર્ચા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સોનલબેન જોશી કે જેઓ એડવોકેટ છે, સાથે સાથે સામાજિક કાર્યકર્તા પણ છે. ગીતાબેન પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને નીલમબેન વ્યાસ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સોનલબેન, શરૂઆત મારે આપનાથી કરવી છે. સોનલબેન, આપણે અત્યાર સુધી ઘણી બધી બાબતોને લઈને ચર્ચા કરી છે. એમ કહેવાય ને કે કોઈ પણ કેસ સામે આવ્યો હતો અને તેમાં આપણે એમ કે અલગ અલગ મુદ્દાઓને લઈને આપણે તો ચર્ચા કરી છે. પણ હવે જે આ પરિસ્થિતિ સામે આવી છે તેમાં એમ કહેવાય ને કે નરાધમે તો હવે હદ પાર કરી દીધી હોય ને તે પરિસ્થિતિ સામે આવી છે. સોનલબેન, ભરૂચમાં 10 વર્ષની બાળકી ઉપર પડોશીએ છેલ્લા 2 મહિનાથી દુષ્કર્મ કરતો હતો અને ત્યારબાદ જે વિકૃતતાની તમામ હદ પાર કરી હોય ને તેવી બાબત જે સામે આવી છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. સોનલબેન, અનમ્યુટ કરજો પ્લીઝ. સોરી. એકદમ મેં પહેલા પણ વારંવાર કીધું છે કે જ્યાં સુધી જે સોશિયલ મીડિયા અને જે પોર્નોગ્રાફી છે એને બેન કરવી જોઈએ. મેં વારંવાર આ વસ્તુનો જિક્ર દરેક જગ્યા ઉપર કર્યું છે. લોકો કોન્સ્ટન્ટ, તમે કદાચ હવે કોઈને પણ એવું કહેવાની જરૂર નથી, તમે ખાલી ઓબ્ઝર્વ કરો તો તમને ખબર પડશે કે 10 માંથી 9 લોકો ફોન પર હોય છે અને બધું જ કન્ટેન્ટ અવેલેબલ છે. કોન્સ્ટન્ટલી એમના માઇન્ડ જે પ્રમાણે ચાલી રહ્યા છે એ કદાચ એટલી વિકૃતતાની હદ સુધી જઈ રહ્યા છે. જે પણ ગેમો છે એની અંદર એ જે ગેમો છે એમાં ગોળીઓ મારવી, એમાં જે કહેવાય ને મજા આવે છે, અને મજા માટેના એ લોકોની વિકૃતતા લિમિટ બહાર જતી રહી હોય છે. કોઈ પણ વ્યક્તિને પોતાની વાસના સંતોષવા માટે અગર કોઈને ઘસડવી છે, કોઈને મારવી છે, કોઈને મૃત્યુ નિપજાવવું છે, કોઈના પ્રાઇવેટ પાર્ટની અંદર સળિયા નાખવા છે, ગંદી વસ્તુઓ નાખવી છે, આ બધું જ સોશિયલ મીડિયાનો એક કહેવાય ને પ્રોબ્લેમ બહુ મોટો થઈ ગયો છે. અગર ઓસ્ટ્રેલિયા જેવી ગવર્મેન્ટ કરી શકે, 16 વર્ષના બાળકોને ના પાડી શકે, તો અત્યારે ભારતે હવે જાગવાની જરૂર છે. હું આઈ થિંક છેલ્લા કેટલાય વર્ષોથી ડિબેટ કરું છું યજ્ઞને વારંવાર કીધું છે કે ફોન બાળકો પાસેથી લેવા ખૂબ જ જરૂરી છે. અને બાળકો, આવા જ લોકો જેટલા રેપ અને બળાત્કારના કેસીસ હશે, ચાહે તમે બંગાળનો કિસ્સો જુઓ, બધા જ લોકો એને 2,500 વિડીયો પોર્નોગ્રાફી જોઈ હતી. બધા જ લોકો જે ફ્રી પડે છે, 1 સેકન્ડ આપણે વાત કરતા કરતા ફ્રી પડીએ, આપણે બધાને બી ટેવ પડી ગઈ છે, સીધો હાથ ફોન ઉપર જાય છે. અને આ એક સાયકોલોજીકલી તમને ફોન વગર ચાલતું નથી. લોકોની એવી બી પરિસ્થિતિ છે કે જો ફોન ખોવાઈ જાય ને તો લોકોને એટેક આવે ને, આ લક્ષણ પણ ઉમેરવામાં આવ્યું છે
કે જો એટેક કયો શોક લાગે તો થાય, કે ઘણા લોકોને ફોન ખોવાઈ જાય તો સડનલી મારો ડેટા જતો રહ્યો, બધું જતું રહ્યું, હું શું કરીશ, આવો આઘાત પણ લાગે છે. એ પણ આ કારણે એક જોડવામાં આવ્યું છે. હવે વાત રહી તો એક સૌથી મહત્વનું કારણ પોર્નોગ્રાફી બેન કરવામાં આવે. બાળકો જે રીતે સ્કૂલમાં છે, સ્કૂલની અંદર પ્રેક્ટિકલ જ્ઞાન વધારે આપવામાં આવે, જે જૂની રમતો હતી એને એક્ટિવ કરવામાં આવે, એના લીધે એક આખો માહોલ રચાશે. હવે વાત રહી કાયદાની, તો કાયદો હું એવું નથી કહેતી, કોઈ પ્રવક્તા નથી, પરંતુ જે ગવર્મેન્ટ અત્યારે જે સત્તાધારી પક્ષ છે એમને બધા જ કાયદાઓ લાયા છે, એમેન્ડમેન્ટો કર્યા છે, ચાહે પાંડેસરાની ઘટના હોય, ગમે તેની ઘટના હોય, બધા જ કાયદાઓ એટલા પુખ્ત છે. પરંતુ કાયદો ક્યારે કામ લાગે? કોઈ ગુનો થાય ત્યારે. આપણે ગુનો થવાની રાહ જોવાની જરૂર નથી, ગુનો ન થાય એ માટે આપણે શું કરી શકીએ? તો એક સોશિયલ મીડિયા, જેટલા એનજીઓ જે કહેવાતા એનજીઓ છે, જે લોકો કામ નથી કરતા, ખરેખર એમને અવેરનેસનું કામ કરવું જોઈએ. જે મા બાપો ઘરમાં છે, પોતાના બાળકોનું કેવી રીતે ધ્યાન રાખવું. આ અગાઉ પણ એક કિસ્સો બન્યો હતો કે બાળકીને સ્કૂલમાં લઈ જવા માટે પ્રિન્સિપાલને આપીને પ્રિન્સિપાલે દુષ્કૃત્ય કર્યું. પરંતુ આપણે આળસ કેમ રાખીએ? આપણા બાળકને જેમ ફોરેનમાં કાયદો છે કે 16 વર્ષથી નાનું બાળક હોય અથવા તો 14 વર્ષથી નાનું બાળક હોય તો એને એકલું ન હોવું જોઈએ, સુપરવિઝનમાં જ હોવું જોઈએ. તો આ સુપરવિઝનનો એક કાયદો લાવવાની જરૂર છે. આવા બધી વસ્તુઓમાં ચેન્જીસ આવશે યજ્ઞ, તો બદલાવ આવશે. પ્લસ જે કન્વિક્શન રેટ છે બળાત્કાર કે એમાં રેપમાં, એમાં ઓલરેડી પહેલેથી જે બધા ઇન્સિડન્ટ્સ બન્યા હતા એ પછી રાષ્ટ્રપતિની દયાની અરજીને એ બધું તો માફ કર્યું છે. પરંતુ હવે એમને ગેસની ચેમ્બરમાં અથવા તો જાહેરમાં ફાંસીએ લટકાવવાનું શરૂ કરવું જોઈએ એવું મારું માનવું છે. કારણ કે આ હિનિયસ ક્રાઇમ છે. આ હિનિયસ ક્રાઇમ માટે એને તારીખ પે તારીખ આપણા જ પૈસે, લોકોના ગવર્મેન્ટના પૈસે ખાય અને અંદર જીવે અને પાછો આરામથી એ પાછો બહાર આવે પેરોલ ઉપર અને પાછો બીજો બળાત્કાર કોકની ઉપર કરે. આવા પણ કિસ્સા નોંધાયેલા છે અને આવા પણ કેસો છે કે પેરોલ પર છોડવામાં આવે ત્યારે એને બીજો ગુનો કર્યો હોય અને એને બીજી જગ્યા ઉપર બળાત્કાર કર્યો હોય. એટલે હવે સફળા જાગવાની જરૂર છે. આવા લોકો જે પણ છે એના વિધિને અત્યારે ટ્રાયલ ફાસ્ટ ટ્રેક કોર્ટો છે અને જલ્દીમાં જલ્દી કેવી રીતે લોકોને ન્યાય મળે એના માટેનું કાર્યવાહી કરવી જોઈએ એવું મારું માનવું છે. યજ્ઞ, અને માનસિકતા લોકોની બદલવી ખૂબ જરૂરી છે. કારણ કે સેક્સ એક એવી વસ્તુ થઈ ગઈ છે કે લોકો એના માટે ગમે તે કરવા, પોતાની માં, બેન, દીકરી કશું જ જોતા નથી. જો એક પિતા દ્વારા પોતાની પુત્રીને જો ગર્ભવતી બનાવવામાં આવતી હોય, આનાથી શરમજનક કંઈ નથી હોતું. અત્યારે એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે કે જે પિતાએ પોતાની પુત્રી સાથે લગ્ન કર્યા છે. આ કાલે વિડીયો મેં જોયો, મારું પોતાનું મગજ ખરાબ થઈ ગયું કે આપણે કઈ સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છીએ. તો આના માટે પણ એડી ચોટીનું જોર લગાવવું અને એવા પ્રાવધાન કરવા, એવા એક્શન્સ લેવા એ ખૂબ જરૂરી છે. વાત છે. અને અત્યારની આ બાબત જે સામે આવી છે ભરૂચની, અને એ પણ 10 વર્ષની બાળકીની જે આ બાબત સામે આવી છે, શું ચર્ચા કરીએ યજ્ઞ? આપણે કદાચ 15 દિવસે રોજ 15 દિવસે આપણે આ ડિબેટ કરીએ છીએ અને એનાથી સહન પણ નથી થતું. એટલે એ દીકરીની શું હાલત હશે, એ વ્યક્તિ કેટલો નરાધમ હશે, અને એનો ચેક કરો ફોન, એ આ જ ધંધો કરતો હશે, એ આ જ બધું જોતો હશે નવરો. એટલે બહુ ખરાબ પરિસ્થિતિ છે. લોકોની માનસિકતા બદલવા માટે ગવર્મેન્ટે કઈ કરવું જોઈએ. અને પહેલા પણ કદાચ મારી જોડે બંને બહેનો જ છે, પહેલા કોઈ પોર્નોગ્રાફી બેન કરી હતી, ગીતાબેન અને નીલમબેન. પણ પ્રોબ્લેમ એ થયું કે એવું પોતાના માનવ અધિકારોની વાત કરી, બંધારણીય હકની વાત કરી કે મારે આ જોવું છે અને એની એક અરજી કરીને ઓપન કરાઈ. અરે ગવર્મેન્ટ આપણું યુવાધન શું દોષે શું ને એના માટે આપણે બેન ન કરી શકીએ? ગવર્મેન્ટ કેમ બેન ના કરી શકે? આ પ્રસ્તાવ તમારા માધ્યમથી મૂકીએ છીએ અને હું પણ પોતે આના વિશે ઇવન ઈમેલ કરવાની છું કે હવે બહુ થયું, હવે નથી જોવાતી આ દીકરીઓની રજડાતી પરિસ્થિતિ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ગીતાબેન, જે આ ભરૂચની ઘટના સામે આવી છે, આપણે તો દિલ્હી અને ત્યારબાદ જે પાંડેસરા હોય કે ઘણી બધી જે ઘટનાઓ પર આપણે ડિબેટ કરી છે, પણ આ તો 10 વર્ષની માસૂમ બાળકીની જે બાબત સામે આવી છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેના? જે દીકરીને આપણે ખોળામાં બેસાડીને રમાડતા હોય એવી એની એજ છે. સમજો કે મારા ઘરની દીકરી હોય કે આમાંથી બેટી દરેક મહિલાના ઘરની દીકરી હોય અને આપણે ખોળામાં બેસાડીને રમાડવાની એની ઉંમર હોય છે. અને વધારે પડતા, જો કે સોનલબેન એડવોકેટ છે એટલે એમને આવા બધા કિસ્સા તો અસંખ્ય આવતા જ હશે. પણ અત્યારની પરિસ્થિતિમાં આમ જોવા જઈએ તો આપણને એવું થાય કે સાલું પાડોશી પર ભરોસો કરવો કે ના કરવો. આપણા ઘરમાં દાદા હોય, અંકલ હોય, એના મોટા પપ્પા હોય કે બધાના ખોળામાં દીકરી રમીને અમે બધા ઉછેરીને મોટા થયા જ છીએ જોઈન્ટ ફેમિલીમાં. પણ અત્યારની પરિસ્થિતિમાં એવું લાગે છે કે ઘરમાં અને પડોશમાં આવા લોકો પણ રહે છે. એટલે ખાસ કરીને મા બાપને પણ આ બાબતે થોડું સાવચેત રહેવું જોઈએ. કારણ કે આપણે આડોશ પડોશમાં આપણી દીકરીઓ રમતી હોય છે એટલે આપણે બેને જેમ કીધું ને કે આપણે કઈ આપણી સંસ્કૃતિ તરફ આપણે જઈ રહ્યા છીએ. અને આવી દર અઠવાડિયે, દર 10 દિવસે કે 2 દિવસે કે
એક મહિલા તરીકે મને પોતાને ડિબેટ કરવી સહેજ પણ ગમતી નથી, કારણ કે મને પોતાને બી ધ્રાસકો પડે છે. હું પણ એક દીકરા કે દીકરીની માતા છું, મારા ઘરમાં પણ દીકરીઓ છે, એટલે આ એક ખૂબ દુઃખની વાત છે. અને મારા મતે મને આને રાજકીય તરફ ન લઈ જતા હું મારું મંતવ્ય મૂકી રહી છું. થોડો કાયદો કડક કરો, થોડો વધારે કે જો સોનલબેને કીધું કાયદા બધા જ બનાવવામાં આવ્યા છે. કાયદા બનાવવામાં આવ્યા છે તો કેમ એનું અનુકરણ નથી થતું? આ દિન આપણે જોતા આવ્યા છીએ ટીવીના માધ્યમથી. 24 કલાક ટીવીમાં સમાચારો ચાલે છે. એ સમાચારોમાં આપણે દુષ્કર્મની ઘટના, ઘરેલું હિંસા, સામૂહિક દુષ્કર્મો, હમણાં જ આપણે અંબાજીની ઘટના જોઈ, જે શક્તિનું સૌથી મોટું ધામ છે. એ શક્તિના ધામમાં આ દીકરી ઉપર આવું થતું હોય તો આપણે આપણા ગુજરાતની સંસ્કૃતિ આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ મને ખબર નથી. અને ક્યાંક આમાં હું કહીશ એટલે તરત રાજકારણ તરફ થશે. થોડું પોલીસ તંત્ર, રાજકીય ગૃહમંત્રી જેની જવાબદારી છે, એ જવાબદારીનું ભાન ચોક્કસ આ ગુનેગારોને કરાવવું જોઈએ. અને જાહેરમાં ચોક પર આ લોકોને ફાંસી આપવી જોઈએ. આમાં તમે દાખલારૂપ કઈ નહીં કરો ને તો આવી ઘટનાઓ રોજ થશે. હું અને તમે યજ્ઞેશભાઈ આપણે આ ડિબેટો કરતા જઈશું, સાંત્વના બતાવશું. એથી વધીને હશે તો કદાચ સોશિયલ મીડિયામાં કે મને દુઃખ થયું, મારા ગુજરાતમાં આમ છે તેમ છે, એક પોસ્ટ મૂકીશું. પણ આનાથી વધીને કશું થતું નથી. અને આપણે ડિબેટો કરીએ છીએ ક્યાંક ને ક્યાંક સરકારને ઘેરવાનું કામ હું ચોક્કસ કરું છું. કાયદો અને વ્યવસ્થા, કાયદાના વ્યવસ્થામાં ખાલી સ્ટેજ પર ચડીને ભાષણ કરવાથી કાયદો ને વ્યવસ્થા જળવાતી નથી. કદાચ ક્યાંક દરેક પોલીસ સ્ટેશનોમાં ભરતીનો અભાવ હોય તો નવી મહિલાઓની ભરતી કરો. મહેરબાની કરીને સ્ટાફનો અભાવ હોય તો એને સ્ટાફની ભરતી કરો. પણ ગુજરાતની દીકરીઓને સાવધાન રાખવાની જવાબદારી એ સરકારની હોય છે. અને આટલા બધા કરોડો અબજો રૂપિયાના બજેટો મહિલાઓ પર ફળવાય છે. અને આપણે એક એવું સૂત્ર આપતા હોય કે બેટી બચાવો બેટી પઢાઓ, તો એ સૂત્રનો નારો પણ ક્યાં છે? ક્યાં તમે કઈ દીકરીને બચાવવા જઈ રહ્યા છો? તમે શું આ ગુજરાતને કરી નાખ્યું છે? તો મારી એક વિનંતી છે કે મહેરબાની કરીને કાયદો વ્યવસ્થા જળવાય, એ ગુજરાત રાજ્યની ને ગૃહમંત્રીની જવાબદારી હોય છે. તો એ જવાબદારી સાચવવી જોઈએ. અને બિલકુલ સોનલબેને કહ્યું એ વાત સાથે હું સહમત છું કે આ પોર્ન વિડીયો જે આવે છે એને બિલકુલ બેન કરી દેવો જોઈએ, બિલકુલ બેન કરી દેવા જોઈએ. કારણ કે માનસિકતા પર પણ અસર થતી હોય છે, એવું બિલકુલ સાચી વાત છે. પણ સાથે સાથે કાયદોનો એક ડર કોઈ પણ માણસના મનમાં બેસાડેલો હશે તો કોઈ પણ વ્યક્તિ સામાન્ય કંઈ પણ કરતા વિચાર તો કરશે. અને આને સાથે સાથે એક બીજી વસ્તુને હું એટલે સોનલબેન આવરી લઉં છું, યજ્ઞેશ આવરી લઉં છું, કારણ કે એક ગુજરાતમાં જે નશો થઈ રહ્યો છે, કારણ કે નશો કર્યા પછી કોઈને ભાન હોતું નથી. એક તો વિકૃત માનસિકતા હોય છે, મગજમાં કઈ બીજું ચાલતું હોય છે, નશા બીજા કર્યા હોય છે. એનો ભોગ એ ગુજરાતની દીકરી શા માટે બને? હપ્તાઓ જાય છે, બેફામ દારૂ, ડ્રગ્સ બધું ગુજરાતની અંદર વેચાય છે. હું તમે બધા જ જાણીએ છીએ કે ગુજરાતની અંદર ગાંધીનું ગુજરાત છે, દારૂ બેન છે, ટ્રાય સ્ટેટ છે, બધું છે. પણ તમે 5 જ મિનિટની અંદર કોઈ પણ જગ્યાએ ડિલિવરીમાં મંગાવો તો એ ડિલિવરી મળી રહી છે. અને કોઈ પણ બ્રાન્ડ માંગો એ મળી રહી છે. અને ડ્રગ્સ આપણે બધા જ જોઈએ છે, પાનના ગલ્લે પણ તમને મળી રહે છે. આવા સસ્તા નશા કરી અને આપણું યુવાધન ગેરમાર્ગે દોરાય છે. અને નશો કર્યા પછી બિલકુલ એની સૂઝબૂઝ શાન ભાન ભૂલી અને આનો ભોગ માત્ર ને માત્ર ગુજરાતની દીકરી બનતું હોય એવું મને પોતાને પણ લાગે છે. નીલમબેન, અત્યાર સુધી રાજ્ય સરકાર દ્વારા જે દાવા કરવામાં આવતા હોય છે, નો ડાઉટ મારે પણ આમાં રાજકારણ નથી કરવું. આ કોઈ રાજકારણનો મુદ્દો જ નથી. હું એમ કહું તો ચાલે. પણ મારે એક બાબત મારે એ કહેવી છે કે ભાઈ તમે સુરક્ષાના દાવા કરો છો તો પછી સુરક્ષા છે ક્યાં? મહિલાઓના સુરક્ષાના દાવાની વાત કરો છો, વિકાસ મોડલ તરીકે તમે આખા ભારતમાં તમે ગુજરાતને પ્રસ્થાપિત કરો છો, પણ જ્યારે 10 વર્ષની બાળકી ઉપર જ્યારે નરાધમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવે, વિકૃતતાની તમામ હદ અત્યારે હાલ તો વટાવી દેવામાં આવે, તો હવે ચોક્કસ સવાલ એ થાય છે કે ગૃહ રાજ્યમંત્રી દ્વારા એમ તો કહેવામાં આવે છે કે ના કોઈ વાંધો નહીં, મહિલાઓ તમે રાત્રે ગરબા ગાઈને તમે રાત્રે 3 વાગે પણ તમે જશો, કોઈ વાંધો નહીં, તમને પૂરેપૂરી સુરક્ષા આપીશું. પણ જોવા મળતી નથી નીલમબેન ક્યાંક. એ જ સવાલ યથાવત છે. શું કહેશો? જી યજ્ઞભાઈ,
હવે આ જે અત્યારે જે પણ ઘટના ઘટી છે એ ખૂબ જ હૃદયદ્રાવક ઘટના ઘટી છે અને એને આપણે શબ્દમાં વર્ણવી ના શકીએ એ પ્રકારની આ ઘટના છે. પણ યજ્ઞભાઈ, હું એટલું કહેવા માંગુ છું કે સરકારે ઘણા ખરા જે અત્યારે નિયમો બનાવ્યા છે, જે કાયદાઓમાં જે ઘણા ખરા ફેરફારો કર્યા છે, તેનાથી આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ શકીએ કે જે પણ ગુનેગાર હોય, અન્ય પણ કોઈ ગુના હોય કે રેપ કેસ હોય, કોઈ પણ હોય, તો આપણે જોઈએ છીએ કે હર્ષભાઈની પોલીસે પૂરા આપણે જોયું છે કે પૂરી જ એમને આપણે ચોક્કસાઈથી પગલા લીધા છે અને આપણે એ લોકોને ટીવીમાં પણ જોયા છે, આપણે પેપરમાં પણ સાંભળ્યું છે કે આ રીતના પગલા લેવાયા છે. અને જે આ રેપ કેસ હોય છે એને હવે છે ને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવાય છે, જેથી કરીને આનો નિર્ણય બહુ જ નજીકના સમયમાં આવી જાય અને એને જે તે વ્યક્તિને આપણે સજા ફટકારી શકીએ. પણ યજ્ઞભાઈ, હું એવું પણ કહેવા માંગુ છું કે હમણાં સોનલબેને જે વાત કરી ને એનાથી પણ હું સહેમત છું કે અમુક વસ્તુ કે જે આ સોશિયલ મીડિયાના કારણે થઈ રહી છે. થોડાક ટાઈમ પહેલાનો એક કિસ્સો જે હું તમને કહેવા માંગુ છું કે 3 બાળકો સ્કૂલમાં ભણતા હતા અને કદાચ એમની વય હશે 12 વર્ષ, સમથિંગ 12 થી 14 વર્ષની વય હશે. એ 3 બાળકોએ ભેગા થઈને ફોન જોઈ અને એક 10 થી 11 વર્ષની છોકરીનો રેપ કર્યો. યજ્ઞભાઈ, હવે આમાં સરકાર, હવે આજે આપણે જોઈએ તો માતા પિતાનો પણ એટલો જ રોલ હોવો જોઈએ, સમાજનો પણ એટલો જ રોલ હોવો જોઈએ. સરકાર તો એની રીતે પગલા લે જ છે અને જે ઘટના ઘટી છે એમાં કદાચ હવે વધુ નક્કર પગલા લેશે, જેથી કરીને આવું કોઈ વિચારે પણ નહીં. પણ અમુક આમાં જે રોલ છે ને એ સોશિયલ મીડિયા પણ એટલો જ ભજવે છે કે જેથી કરીને બચ્ચાઓમાં પણ આવું જ થઈ રહ્યું છે કે એ લોકો આખા વિકૃત પ્રકારની જે સરકાર પણ આપની છે, કેન્દ્ર સરકાર પણ આપની છે, આપને ખબર છે કે ના અત્યારે આ પરિસ્થિતિ છે, તો તમે સૂચન આપો ને, બેન કરાવવાની જવાબદારી પણ તમારા લોકોની જ છે ને. હા, એટલે હું આપને એ જ કહેવા માંગુ છું કે યજ્ઞભાઈ, આમાં પણ હવે ચોક્કસાઈથી છે ને સરકાર વિચારશે ને આમાં પણ આગળ વધશે અને એ રીતના પગલા લેશે જેથી કરીને હવે આ જે ઘટના થઈ છે એવી રીતની કોઈ ઘટના ના થાય. પણ સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે સરકારની સાથે સમાજની પણ એક જવાબદારી હોય છે. એટલા માટે કે છે ને સમાજમાંથી જે પણ બાળક છે કે જે પણ વ્યક્તિ છે એક સમાજમાંથી આવે છે. હવે એનું એ વિકૃત પ્રકારના ક્યાંથી થાય છે, કેવી રીતે થાય છે, તો એક વસ્તુ એવી છે કે એમના પરિવારમાં હવે અત્યારે એક બીજું એ કહેવા માંગુ છું કે 2 જાતના અત્યારે જો એક ન્યુક્લિયર ફેમિલી હોય છે, જે નાનું પરિવાર હોય છે કે જે બચ્ચા હોય એના મા-બાપ અત્યારે કામ કરતા, અને આપણે જોઈએ તો અત્યારે જનરલી બધા જ જેમ કે શહેરોમાં એના માતા પિતા કામ કરતા હોય, બચ્ચું ઘરે એકલું હોય છે, બરાબર છે. બીજી વસ્તુ એવું કે પહેલા એવું હતું કે બધા છે ને જોઈન્ટમાં રહેતા હતા, તો એનાથી એવું થતું હતું કે બચ્ચાને કઈ એવી ઇન્સિક્યુરિટી નથી. હવે કદાચ માતા પિતા બંને કામે જતા હોય અને બચ્ચું ઘરે એકલું હોય તો કદાચ એના કારણે પણ લોકો આ રીતના ફાયદા ઉપાડતા હોય છે. પણ હવે છે ને માતા પિતાએ પણ અવેર થવાની જરૂર છે અને સાથે સરકાર તો પગલા લે છે અને આ જે કિસ્સો બન્યો છે ને યજ્ઞભાઈ, એનાથી ખૂબ જ વધારે નક્કર પગલા લેશે કે જેથી કરીને આવી નાની દીકરી પર એક મિનિટ નીલમબેન, હું એ આપને રોકવા માંગુ છું. તમે જે રીતે વાત કહી કે અત્યારે ચલો મા બાપ નથી હોતા ને આ બધી, ચલો હું એક મિનિટ માટે હું વાત માની પણ લઉં. પણ નીલમબેન, જો કાયદાનું યોગ્ય અમલીકરણ થઈ જાય ને તો આ પ્રકારની ઘટનાઓ કરતા 10 નહીં 15 વાર અત્યારે તો વિચારે. તો હું એ જ કહું છું કે ઉદાહરણરૂપ કાર્યવાહી થવી બહુ જરૂરી છે. સોનલબેને પહેલાં પણ કહ્યું ને કે આપણે બોલ કરીએ છીએ યજ્ઞ કે આપણે છે ને જે ઉદાહરણરૂપ કાર્યવાહી થાય પણ થતી નથી નીલમબેન. એટલા માટે આ સવાલ થાય છે. અને જો કરવામાં આવે, ગૃહ રાજ્યમંત્રી દ્વારા એમ કહેવામાં આવે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ ચમરબંધીને ચલો પકડી લીધો, ના નથી પાડતો, રિમાન્ડ ઉપર પણ એને તો લીધો છે. પણ એક એવું તમે ઉદાહરણ તમારે હવે મૂકવું જરૂરી છે, કારણ કે આ જ બાબત તમે ગરબા વખતે પણ કહી હતી અને સોનલબેન કદાચ જાણે છે કારણ કે મેં એમની સાથે એ વખતે પણ મેં ડિબેટ કરી હતી. એ 4 દિવસમાં 3 જેટલી રેપની ઘટના સામે આવી હતી. તમે જેમ કહ્યું હતું કે ના રાત્રે તમે 3 વાગે ગરબા ગઈને ઘરે જાઓ, કોઈ જ વાંધો નહીં આવે, તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે, એની ગેરંટી રાજ્ય સરકારની છે. બેન, ગેરંટી આપો છો તો પછી સામે અત્યારે આ પ્રકારની જે પરિસ્થિતિ ના થાય તેનું પણ એક જવાબદારી આપની બને છે. જી ચોક્કસથી.
યજ્ઞભાઈ, ગરબા વખતે પણ પોલીસે એક હેલ્પલાઇન નંબર બહાર પાડ્યો હતો અને એવું પણ કીધું હતું કે જે પણ મહિલાઓને રિટર્ન થતી વખતે ગરબામાંથી જો કોઈ વ્હીકલ ના મળે તો એ 100 નંબર પર ફોન કરશે તો પણ પોલીસ એમને ઘરે સેફલી મૂકી જશે. એટલે સરકાર પગલા નથી લેતી અથવા જે નિયમો કાયદાઓ સરકારે બહાર પાડ્યા છે નથી કરતી એવું નથી, પણ ક્યાંક ને ક્યાંક આવા વિકૃત પ્રકારના વ્યક્તિઓ કે જે આપણી વિચારની બહાર છે, કે આપણે વિચારી નથી શકતા એવું કૃત્ય કરે છે, તો એ કંઈક અલગ જ માનસિકતા ધરાવે છે અને એ અલગ જ પ્રકારના પરિવારમાંથી કે આપણે એવા વાતાવરણમાંથી એ બહાર આવે છે જેથી કરીને આ બધું ક્રિએટ થાય છે. અને સરકાર પગલા લે છે એ આપણે જોયું જ છે, એ સરકાર પગલા નથી લેતી. જી 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 ગીતાબેન, આપને કઈ કહેવું છે? જી, મને પોતાને એવું થાય છે કે નીલમબેન પોતે કન્ફ્યુઝ છે કે એમને ખબર નથી કે સરકારમાં સત્તામાં છે તો એમને શું પગલા ભરવાના છે, શું કરવાનું છે. એ પોતે બી એવી ગોળ ગોળ આમ વાત કરી રહ્યા છે, સચોટ વાત નથી કરતા. રિયલ વાસ્તવિકતા ગુજરાતની દીકરીઓની છે એના પર કરતા ગોળ ગોળ તમે વાત કરી રહ્યા છો. તમે સ્પષ્ટ વાત કરો. રાજકીય મુદ્દો નથી. જો હું પણ એમ જ હું રાજકીય વાત જ નથી કરતી, હું રાજકીય વાત કરવા નથી વાત માંગતી. નથી નીલમબેન, કરતી, હું ક્લિયર અને નહીં, કટ નહીં. કહું છું કે સરકારે હું અગાઉ રાજકીય પણ પગલા ચર્ચા કરવા લીધેલા છે. નથી આ માંગતી. મને પ્રકારના જે કેસ છે ને, દીકરીઓ ઉપર રાજકારણ કરવું મને ક્યારેય ગમતું નથી. પ્લીઝ લેટર કમ્પ્લીટ પ્લીઝ. પ્લીઝ હું છે ને ક્યારેય આ ગુજરાતની મહિલાઓ પર રાજનીતિ કરવા હું ક્યારેય માંગતી નથી ને ખાસ કરીને આવી ઘટનાઓ પર. પણ તમે જે જવાબ આપી રહ્યા છે મને સંતોષકારક ન લાગ્યો, એટલે સ્વાભાવિક છે એક ગુજરાતની જાગૃત નાગરિક તરીકે મને સવાલ પૂછવાનો. જ્યારે હું પણ પોતે આખા ગુજરાતની તમામ મહિલાઓ, ગુજરાતના દરેક વ્યક્તિઓ કરોડો રૂપિયાનો ટેક્સ આ સરકારને ચૂકવી રહી છે, તો સરકારની પણ કઈ જવાબદારી હોય કે નહીં? ગીતાબેન, સરકાર પૂરી જવાબદારીથી સરકાર પૂરી જવાબદારી નિભાવતી હોત તો આવી ઘટનાઓ કદાચ અમુક અંશે રોકાઈ ગઈ હોત. પણ એમાં મને જરાય સંતોષકારક આ ગુજરાતની પોલીસ કે ગુજરાતની સરકાર ખાસ કરીને મહિલા ઉપર બનતી ઘટનાઓ પર સંતોષકારક છે જ નહીં. માત્ર ને માત્ર ભાષણબાજી, ગૃહ રાજ્યમાં ગુજરાત જેટલું ઉપર આવીને ભાષણબાજી કરવા સિવાય કશું કરી રહ્યા નથી. આ મુદ્દો હવે તમે છે ને રાજકીય તરફ લઈ જાવ છો. બાકી બિલકુલ મેં તમને ચાલો, ઓકે 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 મારે રાજકારણની મારે વાત નથી કરવી. હું આ બંનેને રોકવા માંગુ છું. નીલમબેન, હું આપને પણ રોકવા માંગુ છું. સોનલબેન, મારો હવે એક સવાલ હવે આપને પૂછવો હશે. સોનલબેન, આપણે તો પેલું કહે ને કે રાજકારણની વાત તો આપણે નથી જ કરતા, પણ એક બાબત એ સામે આવી છે કે આજે 10 વર્ષની બાકી સાથે જે આ દુષ્કર્મની બાબત સામે આવી ને, આબરૂની બીકે એમના મા બાપ પણ ત્યારે તો FIR કરતા જે ખચકાયા છે. આપ તેના માટે પણ શું કહેશો? આ જ બરવી માનસિકતા છે કે દીકરી સાથે કંઈ પણ થાય તો એમની દીકરી સાથે એમની ઇજ્જત જોડી દેવામાં આવે છે. દીકરી જન્મ થાય છે તો દીકરી ગમતી નથી, કારણ કે એમના ઘરમાં દીકરીનો જન્મ થયો છે, કુળ તારવાની નથી, એને બીજા ઘરે મોકલવાની છે. દીકરીની આ જ પરિસ્થિતિ છે. મા બાપના ઘરે રહે તો એમ કે આ ઘર તારું નથી, અગર સાસરે જાય તો એ કહે છે કે આ ઘર તારું નથી. એટલે દીકરીને 2 ઘર હોય છતાં એ 2 ઘર હોય છે. અને દીકરીની સાથે ઇજ્જત જોડીને આવી ગંદી માનસિકતા વાળા મા બાપની વિરુદ્ધમાં પણ પગલા લેવા જોઈએ. હવે સમય પાકી ગયો છે. એમને પણ પોતાની ઘટના કોઈ પણ બની છે એને જે છુપાવવાની કોશિશ કરી, એમને કાયદાકીય પગલા ન ભર્યા તો એમને પણ ઇન્ટિમેશન અથવા તો એમની ઉપર હળવી સજા પણ થવી જોઈએ, કારણ કે હવે સમય પાકી ગયો છે. કોઈ પણ વ્યક્તિ સાથે કંઈ પણ થાય, અગર એમના મા બાપ નથી કરતા, પોલીસ ઇનિશિયેટિવ લે, સુઓ મોટો કરે, પોતે ફરિયાદી બને અને લડે. અને સૌથી મોટો યજ્ઞ, અગર કોઈ પ્રોબ્લેમ હોય તો કોઈ જ પ્રોબ્લેમ ના કહી શકાય, સૌથી વધારે ગંદો પ્રોબ્લેમ ભ્રષ્ટાચાર છે. ચાહે કોઈ પણ વ્યક્તિને ટાંગવાની વાત હોય, ફાંસીના માછડે લઈ જવાની વાત હોય, નાનામાં નાની વસ્તુ હોય, આ ભ્રષ્ટાચારે આ ભારતનું નિકંદન કાઢ્યું છે. મેં પહેલા પણ કીધું છે ને હજી પણ કહું છું કે કોઈ 2 વ્યક્તિની મંશા છે ભારતને વિશ્વગુરુ બનાવીએ. બધા એવું ઈચ્છે કે ભારત આગળ વધે, અને પોલીસ જેટલો ભ્રષ્ટાચાર કરે છે એ કદાચ કલ્પના નથી કરી શકાતી. મને અત્યારે જે ઇવન આ જે દારૂની વાત છે એ 100% વાત સાચી છે. દારૂ માટે ઇવન આરોપીઓને છોડવામાં આવે છે, પૈસા લઈને છોડવામાં આવે છે. મારી પાસે, હું અત્યારે નામ નથી કહી શકું એમ, યસ્ટરડે નો આ દાખલો છે. મને આજે કોર્ટમાં ખબર પડી છે કે પોલીસ સ્ટેશનની અંદર પેટી પકડાઈ, વ્યવહાર થયો, મસ્ત મોટો 4.5 લાખથી 5 લાખનો વ્યવહાર કર્યો અને વ્યવહાર કરીને એ લોકોને છોડી દીધા છે. મારું દિલ દબી જાય. મેં કીધું મને ખાલી તમે નામ આપો,
મારે કમ્પ્લેન કરવી છે મારા નામથી એસીબી માં, ક્યાં કેમ? એટલે આવી જે ઘટનાઓ બને છે, યજ્ઞ ભ્રષ્ટાચારે જે માજા મૂકી છે અને ભ્રષ્ટાચારના કારણે આ બધું થઈ રહ્યું છે. અને ક્યાંક ને ક્યાંક લોકો હજી પણ દીકરીને ઉપભોગનું સાધન સમજવું, પોતાની દીકરીની કોઈ લગ્ન નહીં કરે, ખબર પડશે મારા બીજા નાના ભાઈ બહેનના લગ્ન નહીં થાય, મોટાના, જે દીકરી સાથે ઘટના બની છે એને ન્યાય અપાવવાના બદલે પોતે આવી રીતે જે ખેડું પડતા હોય એ લોકોની વિરુદ્ધ પણ પગલા લેવાવા જોઈએ એવું મારું માનવું છે. નીલમબેન, સોનલબેન અને ગીતાબેન, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, મારો ફરી એકવાર એ જ સવાલ છે કે હવે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એમ કહેવામાં તો આવ્યું છે કે ના, અમે કોઈ ચબરબંધીને છોડીશું નહીં. તો મારા સવાલ હવે એ જ છે કે રિમાન્ડ ઉપર તો ચલો તમે અત્યારે મોકલી દીધો છે, પણ હવે કેવી કાર્યવાહી કરો છો ને તેવા આવનારો સમય બતાવશે. ને જે પ્રમાણે સુરક્ષાના દાવા કરવામાં આવ્યા છે, હવે સુરક્ષા જોઈશે પણ ખરી. જોવાનું એ રહ્યું કે હવે ગૃહ રાજ્યમંત્રી દ્વારા હવે કેવી રીતના પગલાં લેવામાં આવે છે અને સાથે સાથે ગુજરાત પોલીસ દ્વારા હવે કેવી રીતના પગલાં લેવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. આજના ઝરોર કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.